આદિવાસી વિસ્તારોની અંદર નત નવા કંપનીના માણસો જે આદિવાસીઓની જમીન પચાવી પાડે અને આદિવાસી સમાજને વિસ્થાપિત કરવાનું કામ કરે। હા દર્શક મિત્રો, જય જોહાર, જય આદિવાસી। આપણા માન્ય ધારાસભ્ય છેતરભાઈ વસાવાને જે રીતે જેલમાં પૂરવામાં આવ્યા દોસ્તો, એમના વિશે ગોપાલભાઈ ઇટાલિયાનું શું કેવું છે? ગોપાલભાઈ ઇટાલિયાનું કેવું છે કે છેતરભાઈ વસાવા ભાજપ સામે લડતા રહ્યા પણ અને જેલમાં જવાનું પસંદ કર્યું પણ દોસ્તો ભાજપ પાર્ટીમાં જોડાયા દોસ્તો, એવું કેવું છે? તો ગોપાલભાઈ ઇટાલિયાનો તમે વિડીયો જોઈ શકો છો। આદિવાસી વિસ્તારોની અંદર નત નવા કંપનીના માણસો જે આદિવાસીઓની જમીન પચાવી પાડે અને આદિવાસી સમાજને વિસ્થાપિત કરવાનું કામ કરતા હતા। ચૈતર વસાવા એક એવા યુવા નેતૃત્વ તરીકે ઉભરી આવ્યા કે એણે આખા સમાજને હૂંફ આપવાનું, હિંમત આપવાનું, વિશ્વાસ આપવાનું અને કંઈક એમના હક અધિકાર અપાવવા માટેનું કામ કર્યું। દોસ્તો, ચૈતરભાઈ માટે એકવાર આપણે જોરદાર તાળીઓ પાડીએ। ગમે તેવા વ્યક્તિને લોભ લાલચમાં નાખીને તોડી નાખવાનું કામ ભાજપ કરે છે। એવા સમયમાં ચૈતર વસાવાએ જેલમાં જવાનું પસંદ કર્યું પણ ઝૂકી જવાનું પસંદ નથી કર્યો। એવો નેતા ગુજરાતને આપવાનું કામ આપણા સૌની આમ આદમી પાર્ટીએ દોસ્તો કરેલું છે કે ઝૂકે નહીં, જેલમાં જવું મંજૂર છે પણ ઝૂકવાનું મંજૂર નથી। આજ એવો નેતા ક્યાં? અને એટલે હું તમને બધાને એક જ વાત છેલ્લી કહીશ કે આપણે સૌ યોદ્ધાઓ છીએ। આપણે એ ભૂલવાનું નથી કે આ લડાઈ લડવાની જવાબદારી આપણી છે। કોઈ જાગે કે કોઈ ન જાગે, કોઈ બોલે કે કોઈ ન બોલે, કોઈ અવાજ ઉઠાવે કે ન ઉઠાવે, પણ આ ગુજરાત મારું છે, આ સમાજ મારો છે, આ ખેડૂતો મારા છે, એવી ભાવના સતત દિલમાં જાગતી રાખી અને જ્યાં અન્યાય થાય ત્યાં હું અરવિંદ કેજરીવાલના સૈનિક તરીકે બોલીશ અને બોલીશ એવો સંકલ્પ લઈને આપણે અહીંથી જવાનું છે। તો દર્શક મિત્રો, છેતરભાઈ વસાવાને જે રીતે 7 વર્ષની જેલમાં જવાનું થયું છે દોસ્તો, એમના વિશે બ્રિજા સોલંકીનું શું કેવું છે? એ હમણાં ડેડિયાપાડાની અંદર તમે જોયું કે ચૈતરભાઈ વસાવાએ ખેડૂતોના મુદ્દે સંઘર્ષ કર્યો, પોલીસ સાથે, ફોરેસ્ટના ઓફિસરો સાથે બોલાચાલી કરી અને એમાં એમને 7 વર્ષની સજા આપી। અને બીજી બાજુ જે લોકો ઉપર રાજદ્રોહનો ગુનો હતો એ જેવા ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા એવા કેસો પાછા ખેંચી લેવામાં આવ્યા। મિત્રો, આ પહેલેથી ચાલતું આવ્યું છે, આ અંગ્રેજોના સમયથી ચાલતું આવ્યું છે, શહીદ આઝમ સરદાર ભગતસિંહના વખતથી ચાલતું આવ્યું છે। સુખદેવ હોય, રાજગુરુ હોય, ચંદ્રશેખર આઝાદ હોય, અશફાકુલ્લા ખાન હોય, ઠાકુર રોશનસિંહ હોય, 18 વર્ષના શહીદ ખુદીરામ બોઝ હોય, એમણે આ દેશને આઝાદ કરવા માટે જેલમાં પણ સંઘર્ષ કર્યો છે, ફાંસીના માચડા ઉપર ચડ્યા છે। મિત્રો, આ દેશનો ઇતિહાસ એવું કહે છે કે જ્યારે જ્યારે પણ આ દેશની અંદર ક્રાંતિ થઈ છે ત્યારે ખેડૂત। તો દર્શક મિત્રો, મુસલમાન ભાઈઓ પણ છેતરભાઈ વસાવાને આપણા આદિવાસી સમાજને પણ સપોર્ટ કરે દોસ્તો। તો આ તમે મુસલમાન ભાઈનો તમે વિડીયો જોઈ લો અને આપણા આદિવાસી સમાજ માટે પણ શું કહે છે અને છેતરભાઈ વસાવા માટે પણ શું કહે તમે વિડીયો જોઈ શકો છો। जय जोहार, जय आदिवासी। जैसा अपन 2 तारीख के दिन डेडियापाड़ा पहुंचे थे, लाखों की तादाद के अंदर तुम्हारी दुआ से और तुम्हारे सपोर्ट से एक माँ और एक माँ का लाल बाहर आ चुका है। भाई ऐसी सपोर्ट करो चेतर भाई को कि चेतर भाई भी जल्द से जल्द बाहर आ जाए, उनके साथ जितने भी लोग हैं ना भाई वो भी बाहर आ जाए। और ये वीडियो को इतना शेयर करो कि वीडियो रुकने नहीं होना। क्या जय जोहार ने जय आदिवासी।